દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર નગરપાલિકા દ્વારા ડીજીપી સાહેબના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેના ભાગરૂપે સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે જરૂરી હોય. સૂચના અન્વયે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓની ગેરકાયદેસર મિલકત ડિમોલેશન કરવા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુનાહિત કૃતિઓમાં સંડોવાયેલા અને વોર્ડ નંબર 8 શેખ ટીંબા વિસ્તારમાં આવેલા ગરાસિયા ફળિયા અને હેમલાઈ ફળિયામાં રહેતા ઇસ્મો શબીર ઉર્ફે પિચ્છુ સુલતાન શાહ શેખ, મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સત્તાર કકલ, અબ્બાસ ઇબ્રાહીમ શેખ, કાસમ ઉર્ફે બૂરો જુસબસ શેખ, અસલમ ઉર્ફે મુંડી હાજી શાહ શેખના દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 1 કરોડ રકમની કુલ 1700 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ. ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલવિયા સાહેબની સીધી દેખરેખ હેઠળ નગરપાલિકાના જાગીર ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ એમ જોશી, એન્જિનિયર પ્રવીણભાઈ કેરાઈ, ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા, ચીફ સેની ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ગોહિલ અને મહેશભાઈ ઠાકોર, પાણી પુરવઠા સુપરવાઇઝર જિગ્નેશભાઈ ગોસ્વામી, અનિલભાઈ ત્રિપાઠી, હિતેશભાઈ ગજ્જર, જય ખોડિયાર, વિનોદભાઈ શામળિયા, રજાકભાઈ બાયડ, મામદભાઈ કુંભાર, વાજીભાઈ મકવાણા, અરવિંદભાઈ પુરબિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો ચીફ, કચ્છ.